દોસ્તો રામાધાણી ડિજિટલ ચેનલમાં તમારું સ્વાગત છે. આજે સબસ્ક્રાઇબ કર્યું. આ વિડીયોમાં કંઈક નવું જાણવા માટે વિડીયો છેલ્લે સુધી જોજો તો તમને કંઈક નવું જાણવા મળશે. અમારું નામ વિશાલભાઈ છે. આપણે આ વિડીયોમાં જણાવીશું કે રામાપીરની જન્મભૂમિ મુંડુ કાશ્મીર અ, તેમાં કેવું હતું તે આપણે જણાવીશું. દોસ્તો આ વિડીયોનો ઇતિહાસ વિશે જણાવીએ. તો દોસ્તો ચાલુ કરીએ આ વિડીયો. લોકદેવતા રામદેવ પીર પ્રત્યે ગુજરાત અને રાજસ્થાન અને ભારતના અનેક ભાગોમાં અખૂટ શ્રદ્ધા જોવા મળે છે. લોક માન્યતાઓ અનુસાર રામાપીરનો જન્મ રાજપૂત વંશમાં થયો હતો અને તેમણે સમગ્ર જીવન માનવ સેવામાં સમાનતા અને ભક્તિનો સંદેશ આપ્યો હતો. કેટલીક લોકકથા અને ભોજનોમાં ઊંડુ કાશ્મીરનો નામનો ઉલ્લેખ જોવા મળે છે. આ ઉલ્લેખને આધ્યાત્મિક અને લોક સંસ્કૃતિક દ્રષ્ટિએ મહત્વ આપવામાં આવે છે. ઊંડુ કાશ્મીર શબ્દ પ્રયોગનો અર્થ માત્ર ભૂગોળ સાથે જોડાયેલો નથી, પરંતુ એક પવિત્ર, રહસ્યમય અને આધ્યાત્મિક સ્થાનોનું પ્રતીક માનવામાં આવે છે. લોકવાણીમાં કાશ્મીરની પ્રકૃતિની અદ્ભુત સુંદરતા, શાંતિ અને આધ્યાત્મિકનું કેન્દ્ર ગણવામાં આવ્યું છે અને તેથી ઘણા ભક્તો ઊંડુ કાશ્મીરને રામાપીરની દિવ્ય શક્તિ પરમાત્મા સાથેના સંબંધ પ્રતીક તરીકે પણ જોવે છે. રામાપીરે સમાજના સમાનતામાં ભાઈચારો અને માનવતાનો સંદેશ આપ્યો હતો. તેમના ઉપદેશોમાં કોઈ જાતિ અને ધર્મ કે વર્ગનો ભેદભાવ ન હતો. ગરીબો, પીડિતો અને જરૂરિયાતમંદોની મદદ કરવી અને તેમના જીવનનો મુખ્ય ધ્યેય હતો. આ કારણે તેઓ આજે પણ લાખો લોકોના આરાધ્ય દેવ તરીકે પૂજાય છે. રાજસ્થાનના રણુજા ધામને રામાપીર સાથે સૌથી વધુ જોડવામાં આવે છે, જ્યાં દર વર્ષે લાખો શ્રદ્ધાળુઓ આ દર્શન કરવા આવે છે. ત્યાં જ્યોતો મેળો ભક્તિ અને એકતાનું અનોખું પ્રતીક છે. ભક્તો માનતા હોય છે કે રામાપીરની કૃપાથી દુઃખ દૂર થાય છે અને જીવનમાં સુખ શાંતિ પ્રાપ્ત થાય છે. ઊંડુ કાશ્મીર વિશેની લોક પરંપરાઓ આપણને એ સમજાવે છે કે રામાપીર માત્ર એક ઐતિહાસિક નહીં વ્યક્તિત્વ નહોતા, પરંતુ લોક આસ્થાના જીવન પ્રતીક છે. તેમની સાથે જોડાયેલી કથાઓ, લોક માન્યતા ભક્તોના હૃદયમાં શ્રદ્ધા અને ભક્તિનો દીવો પ્રગટાવે છે. આ રીતે રામાપીરની જન્મભૂમિ ઊંડુ કાશ્મીરમાં વિશે લોક સાહિત્ય અને ભક્તિ પરંપરામાં વિશેષ સ્થાન ધરાવે છે. તે રામાપીરના મહિમા, આધ્યાત્મિકતા અને માનવ સેવાના આદર્શોને ઉજાગર કરે છે, જે આજે પણ સમાજને સદાચાર અને માનવતાના માર્ગે ચાલવાની પ્રેરણા આપે છે. દોસ્તો, આપણે આ વિડીયોમાં રામાપીરની જન્મભૂમિ ઊંડુ કાશ્મીર વિશે જણાવ્યું. તો દોસ્તો, તમને વિડીયો સારો લાગે તો લાઈક કરી દેજો. આ ચેનલમાં પહેલી વાર આવ્યા હોય તો ચેનલ સબસ્ક્રાઈબ કરજો, લાઈક કરજો, કોમેન્ટ કરજો, શેર કરજો, સબસ્ક્રાઈબ કરી દેજો. તો તમને દરરોજ નવું નવું જાણવા મળશે.